ભારત ઇઝરાયલ વચ્ચે 7 સમજૂતીઓ પર કરાર તો 26/11ના મુંબઈ હુમલામાં બચી ગયેલી ભારતીય મોરચેને મળ્યા મોદી। ખેડૂતોને દેવા માફી અને પોષણ ભાવના મુદ્દે અનેક સ્થળોએ દૂધ ઢોળીને થયો વિરોધ। અલ્પેશ ઠાકોરે કહ્યું નેતાઓને કરાશે ઘેરાવ, સરકારે કહ્યું વિરોધ નહીં લે ધ્યાને। રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી ઉદ્યોગપતિના આપઘાતના કેસમાં 9 વળાંક, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખ્યા વિરુદ્ધ ફરિયાદ। અમરેલીમાં કસ્ટોડિયલ ડેથના કેસમાં દલિત અગ્રણીઓએ કર્યો હિન્દુ ધર્મનો બહિષ્કાર, હિન્દુ દેવી દેવતાઓની છબી નદીમાં પધરાવી। અશોક ગેહલોતની સુરત મુલાકાત દરમિયાન લાગ્યા મોદીના નારા તો ભરતસિંહે કહ્યું રૂપાણી નીતિન પટેલ બદલવા માંગે છે મત વિસ્તાર। ફરી પોસ્ટરમાંથી ગુમ થયા શંકરસિંહ વાઘેલા, સુરતમાં કોંગ્રેસના પોસ્ટરમાંથી બાદબાકી, ભરતસિંહે કહ્યું થશે યોગ્ય કાર્યવાહી। અને વરસાદે વિરામ લીધા બાદ શાકભાજીના ભાવમાં ભડકો, 2 ગણા વધારાથી ખોરવાયું ગૃહિણીઓનું બજેટ। નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી સ્વાગત કરું છું આજે ગુજરાતમાં। શરૂઆત કરીશું 5 મિનિટ 25 ખબરથી। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલમાં કર્યા મહત્વપૂર્ણ કરાર, બંને દેશો વચ્ચે કૃષિ, ઉર્જા, સંરક્ષણ ક્ષેત્રે થયા કરાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇઝરાયલના રાષ્ટ્રપતિ રૂબેન રિવલિન સાથે કરી મુલાકાત, રિવલિને પ્રોટોકોલ તોડીને કર્યું સ્વાગત। આ મુલાકાતમાં પીએમ મોદીએ કહ્યું કે બંને દેશોના નામની શરૂઆત અહીંથી થાય છે। આઈ ફોર ઇન્ડિયા અને આઈ ફોર ઇઝરાયલ, એટલે કે ઇન્ડિયા ઇઝરાયલ માટે છે અને ઇઝરાયલ ઇન્ડિયા માટે। ગાંધીનગરમાં અછત રાહત પેટા કમિટીની બેઠક યોજાઈ, મહેસૂલ મંત્રીની અધ્યક્ષતામાં અછત રાહત અંગેની સમીક્ષા કરવામાં આવી। ફરી ગુજરાત કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા ચર્ચાનું કેન્દ્ર બન્યા। ફરી સુરતમાં કોંગ્રેસના લાગેલા પોસ્ટરમાંથી શંકરસિંહ વાઘેલાની કરાઈ બાદબાકી। વિરોધ પક્ષે લગાવેલા બેનરમાં શંકરસિંહ વાઘેલા આઉટ, આ પોસ્ટરમાં ભરતસિંહ સોલંકી અને અશોક ગેહલોત છે અને બાપુ પોસ્ટરમાંથી ગાયબ થયા છે। આખા શહેરમાં બાપુ વગર ભરતસિંહ સોલંકી અને અશોક ગેહલોત આ પોસ્ટર લાગ્યા। વિરોધ પક્ષના નેતા ઇકબાલ દલીમે લગાવ્યા હતા પોસ્ટર। અમિત શાહની ગુજરાત મુલાકાત પર બોલ્યા ભરતસિંહ સોલંકી, કહ્યું રૂપાણી અને જીતુ વાઘાણી ભાજપને નથી સાચવી શકતા, એટલી જ મોદી અને અમિત શાહને ગુજરાત આવવું પડે છે। કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત સુરતની મુલાકાતે જીએસટીનો વિરોધ કરી રહેલા વેપારીઓને આપ્યું સમર્થન। રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2011માં કરાયેલી જમીન માપણીમાં ભૂલો થઈ હોવાનું કોંગ્રેસે વલણ અપનાવ્યું છે। કોંગ્રેસી નેતાઓએ પ્રેસ કોન્ફરન્સમાં જવાબદારો સામે પગલાં ભરવા ઉપરાંત જરૂરી તપાસની માંગ ઉચ્ચારી છે। રાજ્યભરમાં ખેડૂતો દ્વારા ઠેર ઠેર દૂધ ઢોળીને કરવામાં આવી રહ્યો છે વિરોધ। દૂધ મંડળી મામલે અમૂલે આપી પ્રતિક્રિયા, રાજ્યભરમાં દૂધનો પૂરતો પુરવઠો છે, દૂધની કોઈ અછત સર્જાઈ નથી અને પૂરતા પ્રમાણમાં દૂધનો જથ્થો મળી રહેશે। ખેડૂતો દ્વારા દૂધ ન ભરવા અંગે સરકારની પ્રતિક્રિયા, પશુપાલકો અલ્પેશના ફતવાને ધ્યાનમાં ન લે, અલ્પેશ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યો છે। ખેડૂતોના પશુપાલકોને ટેકાના ભાવ ન મળતા અલ્પેશ ઠાકોરે રાજ્ય સરકાર વિરુદ્ધ ઠાલવ્યો રોષ। એસજી હાઈવે પર અલ્પેશ ઠાકોર અને ઓબીસી એકતા મંચના કાર્યકરો ઉતરી આવ્યા રસ્તા પર। ઝાયડસ 4 રસ્તા પાસે માર્ગ પર દૂધ ઢોળીને નોંધાવ્યો વિરોધ, અલ્પેશ ઠાકોર અને 100 જેટલા કાર્યકર્તાઓની અટકાયત। બનાસકાંઠાના દિયોદરમાં ઠાકોર સેનાના કાર્યકર્તાઓએ કર્યું વિરોધ પ્રદર્શન, ખેડૂતોના દેવા નાબૂદ કરવા મુદ્દે દૂધ ઢોળી કર્યો વિરોધ, સાથે સરકાર વિરોધ કર્યા સૂત્રોચ્ચાર। અમૂલ ડેરી સામે આણંદમાં ઠાકોર સેનાનું વિરોધ પ્રદર્શન, અમૂલ ડેરી સામે જ દૂધના કેન ઢોળી કર્યો વિરોધ, પોલીસે 15 કાર્યકરોની કરી અટકાયત। પાટણની હંસપુર દૂધસાગર ડેરી ખાતે ખેડૂતોએ દેવા માફીની માંગણીને લઈને દૂધ ઢોળીને કર્યો વિરોધ, ઠાકોર સેનાના 35 જેટલા કાર્યકરોની પોલીસે કરી અટકાયત। અરોલીમાં ઠાકોર સેના દ્વારા કરાયો વિરોધ, સાબર શામળાજી શીતકેન્દ્ર દરવાજાની આગળ દૂધના ટેન્કર રોકી કરાયો વિરોધ, પોલીસે 40 જેટલા ઠાકોર સેનાના કાર્યકરોની કરી અટકાયત। બનાસકાંઠાના પાલનપુર સલા ગામે ડેરીમાં દૂધ બંધ કરતા હોબાળો, ઠાકોર સમુદાયના લોકોએ દૂધ બંધ કરતા થયો હોબાળો। હોબાળો વધુ થતા સલા ગામની ડેરી આગળ લોકોએ દૂધ ઢોળ્યું, 500 જેટલા લોકોના ટોળાએ ડેરીનો કર્યો ઘેરાવ।
ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકરોએ મસમોટી વસૂલાતી ફી મામલે વિરોધ પ્રદર્શનો કર્યા છે. ફી પર અંકુશ લગાવવા કાર્યકરોએ કુલપતિને પાઠવ્યું આવેદનપત્ર. જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને મેથ્સના પેપરમાં 0 માર્ક્સ આવતા વિદ્યાર્થીઓ ધરણા પર ઉતરી ગયા. યુનિવર્સિટીના સંચાલકોને પોલીસની લેવી પડી મદદ. ગુજરાત વિલા અને સંઘી ક્લબના નામે કરોડોની છેતરપિંડી આચરનારા રમણ કપૂરની ફી ધરપકડ. પોલીસ હવે વધુ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી સાથે આરોપીને કોર્ટમાં રજૂ કરશે. પાલિતાણામાં કોંગ્રેસના નગરસેવક પર અજાણ્યા શખ્સોએ કર્યું ફાયરિંગ. પોલીસે તપાસના ચક્રો કર્યા ગતિમાં. અમદાવાદમાં એક દંપતીએ પોલીસના અત્યાચારને લઈ ફરિયાદ નોંધાવી છે. મર્ડર કેસમાં પૂછપરછ માટે ગયેલી પોલીસે દંપતીને માર્યો હતો બુધવાર. રાજુલા તાલુકાના ડુંગર ગામના દલિત યુવકના થયેલા કસ્ટોડિયલ ડેથ મામલે મૃતકના પરિવારજનો સાથે દલિત સમાજના લોકોએ હિન્દુ ધર્મનો કર્યો બહિષ્કાર. ગુજરાતમાં દેવા માફી મુદ્દે ખેડૂતો અને પશુપાલકોએ શસ્ત્ર ઉગામ્યું છે. ત્યારે ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરે પણ વિરોધ પ્રદર્શનમાં ઝંપલાવ્યું છે. અમદાવાદના એસજી હાઈવે પર ઓબીસી એકતા મંચના કાર્યકર્તાઓએ દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો હતો, જે બાદ અલ્પેશ ઠાકોરની અટકાયત કરી લેવાઈ હતી. તો આ તરફ મહેસાણામાં પણ ઠાકોર સેનાના કાર્યકર્તાઓએ દૂધસાગર ડેરી સામે ધરણા કર્યા હતા અને દૂધ ઢોળીને વિરોધ નોંધાવતા 30 જેટલા કાર્યકરોની અટકાયત કરાઈ હતી. તો બનાસકાંઠામાં પણ ઠાકોર સેનાના આગેવાનો દ્વારા દૂધ ઢોળી વિરોધ નોંધાવતા 20 કાર્યકરોની અટકાયત કરી હતી. જ્યારે પાલનપુરના સલ્લા ગામમાં ગ્રામજનોએ ડેરી આગળ દૂધ ઢોળીને ડેરીનો ઘેરાવ કર્યો હતો. આ તરફ સાબરકાંઠામાં પણ વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. ઠાકોર સેનાના કાર્યકરો સાથે મળી ખેડૂતોએ માર્ગો પર દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો અને ડેરીમાં દૂધ ન ભરીને વિરોધ નોંધાવ્યો હતો. દૂધ બંધીની વાતને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશને રદિયો આપ્યો છે. જીસીએમએફએ આ વાતને માત્ર અફવા ગણાવી છે. સમગ્ર રાજ્યની 18 ડેરીઓના માર્કેટિંગની જવાબદારી નિભાવતા જીસીએમએફએ કહ્યું છે કે રાજ્યમાં દૂધનો પુરવઠો પૂરતો છે અને પૂરો પણ પાડવામાં આવશે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી 18,500 દૂધ મંડળીઓમાં દૂધની આવકમાં કોઈ જ ફરક પડ્યો નથી. જીસીએમએફના જણાવ્યા પ્રમાણે ગતરોજ 144 લાખ લીટર દૂધની આવક નોંધાઈ હતી, જ્યારે આજે 148 લાખ લીટર દૂધની આવક નોંધાઈ છે. વાત જો અમદાવાદ શહેરની કરવામાં આવે તો પ્રતિદિન 15 લાખ લીટર દૂધનું વેચાણ કરવામાં આવે છે, જ્યારે રાજ્યમાં 48 લાખ લીટરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને દૂધની તંગી કોઈ પણ સંજોગોમાં ઊભી થશે નહીં. पहली बात तो ये बता दूं, अमूल किसी सरकारी संस्था नहीं है, ये किसानों की अपनी संस्था है. हमारे अमूल का पूरे गुजरात में कल का दूध का संकलन था 144 लाख लीटर दूध और आज आया है 146 लाख लीटर दूध. और जहां तक दूध की बिक्री की बात है, अहमदाबाद में आज हमने 15 लाख लीटर दूध बेचा है और अहमदाबाद के बाहर बाकी जो हमारे गुजरात की शहर 48 लाख लीटर दूध किया है. તો ઠાકોર સેના ફરી એક વખત ખેડૂતોના વહારે આવી છે. આ વખતે અમૂલ ડેરી સામે દૂધના કેન ઢોળી ઠાકોર સેનાએ વિરોધ કરી ખેડૂતોને અનુકૂળ ભાવ અપાવવા અને ખેડૂતો પર બોજ સમાન દેવાને માફ કરવાની માંગ કરી છે. તો આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે ઠાકોર સેનાના 15 કાર્યકરોની પણ અટકાયત કરી છે. તો આરોગ્ય અને પશુપાલન મંત્રી શંકર ચૌધરી અલ્પેશ ઠાકોરના દૂધબંધી કાર્યક્રમને આડે હાથ લીધો હતો. તેમણે કહ્યું હતું કે પશુપાલકો આવા ફતવાને ધ્યાનમાં લેવાના નથી. ખેડૂતો હિત ધરાવતા તત્વોથી હંમેશા દૂર જ રહેશે. અલ્પેશ ઠાકોર દારૂબંધીથી દૂધબંધી સુધી પહોંચી ગયા છે. દૂધબંધી રાજ્યના કરોડો ખેડૂતોના હિતમાં નથી. ખેડૂતો આવા ફતવાને જાકારો આપશે. કરીને અત્યારે દૂધબંધી સુધી પહોંચી ગયા છે. એક દિવસનું દૂધ બંધ થાય તો ખેડૂતોને કેટલું નુકસાન પડે
તેની માહિતી કદાચ તેમના ધ્યાન ઉપર નહીં હોય. ગુજરાતની અંદર ગઈકાલનું દૂધ એ 1.45 લાખ લીટર જેટલું ડેરીઓમાં ભરાવવામાં આવ્યું હતું. આજે એમાં 1 લીટર પણ ઓછું નથી થયું. 101,47,00,000 લીટર જેટલું દૂધ આજે ભરાયું છે. 2 દિવસ જો દૂધ બંધ રહે ગુજરાતનું, તો ગુજરાતના ખેડૂતોને 120 કરોડ રૂપિયાનું નુકસાન થાય. અને ગુજરાતના ખેડૂતો માત્ર રાજકીય લોકોના હાથા બની અને ક્યારેય આ બાબતને સફળ ન થવા દે. તો રાષ્ટ્રીય ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરે ફરી એકવાર સરકાર સામે બાયો ચડાવી છે. આ વખતે અલ્પેશ ઠાકોરે ખેડૂતો અને પશુપાલકો મુદ્દે સરકાર સામે આક્રમક સ્વરૂપ ધારણ કર્યું છે. અમદાવાદના એસજી હાઈવે પર ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે અનોખી રીતે સરકાર સામે વિરોધ નોંધાવ્યો. અલ્પેશ ઠાકોર અને ઓબીસી એકતા મંચના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા અને ઝાયડસ 4 રસ્તા પાસે 1000 લીટર દૂધ રસ્તા પર ઢોળીને વિચિત્ર વિરોધ નોંધાવ્યો. માત્ર અમદાવાદમાં જ નહીં પણ રાજ્યમાં અનેક જગ્યાએ અલ્પેશ ઠાકોરના આ વિરોધની અસર જોવા મળી, જેમાં સાબરકાંઠામાં પણ પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો. તો તલોદના કેટલાક ગામડાઓમાં પશુપાલકોએ દૂધ મંડળીમાં દૂધ ન ભરાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો. તો આ તરફ પાલનપુરના સલ્લા ગામે ઠાકોર સમુદાયના લોકોનું દૂધ ડેરીમાં લેવાનું બંધ કરાતા 500 જેટલા લોકોએ ડેરીનો ઘેરાવ કર્યો હતો. રાજ્યના ખેડૂતો તેમજ પશુપાલકોને પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહે તેમજ ખેડૂતોનું દેવું સરકાર માફ કરે તેવી માંગ સાથે અલ્પેશ ઠાકોરે આંદોલન શરૂ કર્યું છે. અલ્પેશ ઠાકોરનો આક્ષેપ છે કે ખેડૂતો તેમજ પશુપાલકોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા નથી અને સરકાર ખેડૂતો અને પશુપાલકો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરતી નથી. એક તરફ અલ્પેશ ઠાકોરે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે અને આંદોલને હવે ઉગ્ર સ્વરૂપ આપ્યું છે, ત્યારે સરકારના જ પશુપાલન મંત્રી શંકર ચૌધરી અલ્પેશ ઠાકોરના આક્ષેપોને ફગાવી દીધા છે. તેમણે અલ્પેશ ઠાકોર પર નિશાન સાધતા જણાવ્યું છે કે અલ્પેશ ઠાકોર દારૂબંધીથી હવે દૂધબંધી સુધી પહોંચી ગયા છે. 2 દિવસ જો દૂધ બંધ રહે ગુજરાતનું, તો ગુજરાતના ખેડૂતોને 120 કરોડ રૂપિયાનું નુકસાન થાય. અને ગુજરાતના ખેડૂતો માત્ર રાજકીય લોકોના હાથા બની અને ક્યારેય આ બાબતને સફળ ન થવા દે. ગુજરાતના ખેડૂતોના હિતમાં રાજકીય આંદોલન જે કરવું હોય તે કરે, પરંતુ પશુપાલકોના હિતના વિરોધમાં કોઈ આંદોલન કરે તો એને ગુજરાતના ખેડૂતો, ગુજરાતના પશુપાલકો ક્યારેય સમર્થન નહીં કરે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં પણ થોડા દિવસો પહેલા ખેડૂતોએ રસ્તા પર હજારો લીટર દૂધ ઢોળીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારે મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ વિરોધની અસર જોવાઈ રહી છે. ખેડૂતોને લાભ થાય તે માટે કોઈ આંદોલન કરે કે પછી વિરોધ કરે તેને તો યોગ્ય ગણી શકાય. ખેડૂતોના નામે જો હજારો લીટર દૂધ માર્ગ પર ઢોળીને વિરોધ કરવામાં આવે તો શું તેને યોગ્ય ગણી શકાય? ઉલ્લેખનીય છે કે દેશમાં એવા કેટલાય લોકો છે કે જેમને દિવસમાં એક ટાઈમ પણ પીવા માટે દૂધ મળતું નથી, જ્યારે વિરોધના નામે ઘણા લોકો અત્યારે રસ્તાઓ પર દૂધની નદીઓ વહેવડાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતે સુરતની મુલાકાત લીધી હતી. જીએસટીનો વિરોધ કરી રહેલા વેપારીઓને પણ અશોક ગેહલોત મળ્યા હતા. જોકે કેટલાક જીએસટી સમર્થક વેપારીઓ ગેહલોત અને ભરતસિંહ સોલંકીના નામનો હુરિયો બોલાવ્યો હતો અને મોદી મોદીના નારા લગાવ્યા હતા. ફરી ગુજરાત કોંગ્રેસમાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જી હા, ફરી સુરતમાં કોંગ્રેસના લાગેલા પોસ્ટરમાંથી શંકરસિંહ વાઘેલાની બાદબાકી કરાઈ છે. વિરોધ પક્ષે લગાવેલા બેનરમાં શંકરસિંહ વાઘેલા આઉટ થયા છે. આ પોસ્ટરમાં ભરતસિંહ સોલંકી અને અશોક ગેહલોતનો ઉલ્લેખ કરાયો છે અને બાપુ પોસ્ટરમાંથી ગાયબ થયા છે. આખા શહેરમાં બાપુ વગર ભરતસિંહ સોલંકી અને અશોક ગેહલોતના પોસ્ટર લાગ્યા હતા. વિરોધ પક્ષના નેતા ઇકબાલ સલીમે પોસ્ટર લગાવ્યા હતા. કોંગ્રેસની ઉચ્ચ નેતાગીરી હેઠળ કોંગ્રેસના કાર્યક્રમનું આયોજન કરાયેલ છે. ફરી હવે પોસ્ટરના વિવાદથી કોંગ્રેસમાં ગરમાવો આવી ગયો છે. બધે ફોટા છે, મેં જોયા ને મેં જાતે જોયા. અત્યારે જે અમારી પાસે વિઝ્યુઅલ આવ્યા છે એમાં કદાચ કોઈ જગ્યાએ રહી ગયો હોય, એમાં કોઈનો દુરાશય નથી અને એ બાબતમાં
આ વાતને આપણે મીડિયા તરીકે લઈએ છીએ, બાકી તમારી ધ્યાનમાં આવ્યું હોય અને મારા ધ્યાનમાં હશે તો એ જે કંઈ કાર્યકર હશે એને ચોક્કસ ઠપકો આપીશું. એ કોર્પોરેટરો વધારે સાચો જવાબ આપી શકે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સુરત જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે મીડિયા સાથે વાત કરતા ભાજપનો ઉધડો લીધો હતો. ભરતસિંહ અમિત શાહ અને પ્રધાનમંત્રી મોદીના વારંવાર ગુજરાતના પ્રવાસને લઈને પણ પ્રહારો કર્યા હતા. સાથે જ તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી રૂપાણી અને જીતુ વાઘાણી ભાજપને સાચવી શકતા નથી, જેથી અમિત શાહના આટા ફેરા વધી ગયા છે. આ સાથે જ તેમણે એવું પણ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી રૂપાણી, નીતિન પટેલ અને ભૂપેન્દ્રસિંહ સહિત ભાજપના કેટલાક નેતાઓ પોતાનો મત વિસ્તાર પણ બદલવા માંગે છે, ત્યારે ભાજપના કેટલાક માજી ધારાસભ્યો કોંગ્રેસમાં જોડાવા ઉત્સુક છે. ફફડાટ વ્યાપી ગયો છે. જે રીતે વિજય રૂપાણીજી અને એમના પક્ષના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીને સાચવી નથી શકતા, એટલે વારંવાર દિલ્હીથી દોડીને વડાપ્રધાન અને પક્ષના પ્રમુખે અહીંયા આવી જવું પડે છે. રખેને નીતિનભાઈ અને વિજય રૂપાણીના ઝઘડા, બીજાઓના ઝઘડા બહાર આવે. હજુ તો ટિકિટોમાં પણ એટલા લોચા છે કે નીતિનભાઈને ખસીને બીજે જવું છે, વિજયભાઈ રૂપાણીને રાજકોટ છોડીને જવું છે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પોતાની સીટ છોડીને જવું છે. ભારતીય જનતા પાર્ટી એકદમ ડઘવાઈ ગઈ છે. અંકલેશ્વરના અખિલ રાજસ્થાન સેવા મંડળ અને યુનાઇટેડ ક્લબ ઓફ રાજસ્થાનના અગ્રણીઓએ રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલને પુષ્પગુચ્છ આપી પાઘડી પહેરાવીને સન્માન કર્યું. આ પ્રસંગે સાંસદ અહેમદ પટેલે જણાવ્યું હતું, રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસ સમાજની એકતા વગર અસંભવ છે. અહેમદ પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે જીએસટીનો યોગ્ય રીતે અમલ ન કરવામાં આવતા વેપારીઓમાં અસંતોષ છે અને ભારે વિરોધ છે. રાજસ્થાની સમાજના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ હાજરી આપી હતી. એટલે આ સરકાર જે છે જેમના નેતૃત્વમાં ચાલે છે એ યુટર્ન સરકાર છે. જીએસટીની જે કંઈક સમસ્યા છે ઘણા વખતથી ચાલે છે. 8 વર્ષ સુધી તેમણે જીએસટીના બિલને પાસ નહીં થવા દીધું, બ્લોક કર્યું, અને એના માટે કોઈ જવાબદાર હોય તો બે સરકારો હતી, ગુજરાતની સરકાર અને મધ્યપ્રદેશ સરકાર, અને તે વખતના મુખ્યમંત્રી શ્રી. હવે જ્યારે જીએસટી લઈ આવ્યા છે ત્યારે એક તો એને મની બિલમાં કન્વર્ટ કર્યું કે જેને કારણે જે એમેન્ડમેન્ટ રાજ્યસભામાં પાસ થવા જોઈએ એ થઈ નહોતા શક્યા, અને એને કારણે મુશ્કેલી ઊભી થઈ. ગુજરાતની કોંગ્રેસ મજબૂત છે, એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી ગભરાઈ ગઈ છે. વિજયભાઈ રૂપાણી અથવા એમના પ્રદેશ પ્રમુખની શક્તિ નથી, નેતૃત્વ નથી, આવડત નથી, વહીવટ નથી, અને એટલા જ માટે વારંવાર વડાપ્રધાન અને એમના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાત આવવું પડે છે, જેથી કરીને એમના પક્ષને સરખો કરે અને પ્રજામાં એમનું ડૂબતું વાણને બચાવવાની કોશિશ ભારતીય જનતા પાર્ટી. રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી ઉદ્યોગપતિ રમેશ ગામડાએ આત્મહત્યા કરી લીધી છે, ત્યારે આત્મહત્યાના આ કેસમાં ભાજપના નેતાઓની સંડોવણી પણ સામે આવી રહી છે. ત્યારે અનેક સવાલો એ થાય છે કે શું નેતાઓ બમણા વ્યાજમાં રૂપિયા આપે છે? શું હજુ જિલ્લા અને શહેરોમાં આવા વ્યાજખોર નેતાઓ છે? શું ભાજપ પ્રમુખના ત્રાસથી ઉદ્યોગપતિઓએ આત્મહત્યા કરવી પડે છે? શું આ નેતા વિરુદ્ધ પગલાં લેવાશે કે કેમ? આવા દરેક સવાલો માટે જોઈએ અમારો વિશેષ રિપોર્ટ. રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરનાર રમેશ ગમઠાનો મૃતદેહ આખરે પરિવારજનોએ સ્વીકારી લીધો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી લીધો છે. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના કારણે રમેશે આત્મહત્યા કરી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. લોધિકા પોલીસે ભાજપના જિલ્લા પ્રમુખ ડીકે સખિયા સહિત 9 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે વ્યાજખોરીમાં ભાજપના નેતાની સંડોવણી હોવાનો આક્ષેપ થતા રાજકીય ગરમાવો આવી ગયો છે. રાજકોટના ઉદ્યોગપતિ રમેશ ગમઠા દ્વારા અલગ અલગ ફાઇનાન્સ પેઢીઓ અને વ્યાજે નાણાં ધીરનાર લોકો પાસેથી કુલ 50 કરોડની રકમ વ્યાજે લીધી હતી, જેનું તોતિંગ વ્યાજ પણ રમેશ ગમઠા ચૂકવતા હતા. વ્યાજે લીધેલી રકમના બદલામાં રમેશની મિલકતો ગીરવે મૂકવામાં આવી હતી. રમેશ પાસેથી લેણદારોએ વ્યાજ અને રકમ વસૂલવા પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. સાથે ધમકીઓ આપવામાં આવતી હતી. ઉપરાંત ગીરવે મૂકેલી મિલકતોનો કબજો કરવામાં આવ્યો હતો, જેથી કંટાળીને રમેશ ગમઠાએ આત્મહત્યા કરી હતી. આરોપીઓમાં 9 પૈકી એક ડીકે સખિયા
જે રાજકોટમાં તિરુપતિ ફાઇનાન્સ કંપની છે એના પ્રોપરાઇટર છે રાજેશભાઈ સખિયા, એ એમના પુત્ર છે અને એ પણ આ જ ફાઇનાન્સ કંપની સાથે સંકળાયેલા છે. એક વિનુભાઈ મિયાત્રા, બાબુભાઈ બાંભવા, રોશનભાઈ થોબાણી, શાબુદ્દીનભાઈ થોબાણી અને દિનેશભાઈ પરસાણા, ઘનશ્યામભાઈ પાંભર, લાખાભાઈ કાકરિયા, આ તમામ ફાઇનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયેલો છે. રમેશે ગયા મહિને ઝેરી દવા ગટગટાવી આપઘાતની કોશિશ કરી હતી, જેમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. સમગ્ર મામલે પરિવારે વ્યાજખોર તત્વો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે લાશ ન સ્વીકારી ધરણા ઉપર બેઠો હતો. મામલે 3 દિવસ સુધી ધરણા કર્યા બાદ જિલ્લા પોલીસ વડા અંતરિમ સુદના આદેશથી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદ જિલ્લા ભાજપના પ્રમુખ ડીકે સખિયા સહિત 9 વ્યાજખોરો સામે દાખલ કરવામાં આવી છે. રમેશ પટેલના આપઘાતનો મામલો ખૂબ જ પેચીદો છે. મૃતક ડીકે સખિયાના પરિવારની ફાઇનાન્સ પેઢી પાસેથી 28 કરોડની અધધ રકમ વ્યાજે લીધી હતી. એટલું જ નહીં, અન્ય 8 આરોપી પાસેથી પણ અલગ અલગ સમય વ્યાજે રકમ લેવામાં આવી હતી, જે 50 કરોડને પાર પહોંચી હતી. વ્યાજે લેવાયેલી રકમનું 3 થી 5% જેટલું તોતિંગ વ્યાજ પણ ચૂકવવામાં આવ્યું હતું, તેમજ મૂળ રકમ પણ ચૂકવી દીધાનો દાવો પરિવારજનો કરી રહ્યા છે. સાથે જ રકમ વસૂલવા ધાકધમકી અને દબાણ પણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. મામલો જિલ્લા ભાજપ પ્રમુખનો હોવાથી રાજકોટ પોલીસ પણ ફૂંકી ફૂંકીને પગલાં ભરી રહી છે. બીજી તરફ સ્વજન ગુમાવનાર પરિવાર પણ ન્યાયની માગણી કરી રહ્યું છે. કરોડોની રકમ અને મિલકતો પરત મેળવવા અને ન્યાય મેળવવા પોલીસની ખાતરી બાદ આખરે ચોથા દિવસે પરિવારે લાશ સ્વીકારી છે. અને વ્યાજખોરોને રકમ લીધેલી હતી પરત અપાઈ ગઈ છે, વ્યાજ સહિત ચૂકવાઈ ગયું છે અને રમેશભાઈની મિલકત પ્રોપર્ટી બધું એ લોકોએ કબજે કરી લીધું છે. વ્યાજ અપાઈ ગયું, પોતાની રકમ અપાઈ ગઈ, છતાં એ લોકો એવો દાવો કરે છે કે આમાંથી એક વસ્તુ પણ તને પાછી આપવામાં નહીં આવે. મારા પપ્પાએ ડીકે સખિયા, બાબુભાઈ બાંભા એના ત્રાસથી એટલા કંટાળી ગયા હતા ને કે એને આવું પગલું ભરી લીધું. મારો ભાઈ બહાર નીકળતો ને, મારા પપ્પા એમ કહેતા કે તું બહાર નીકળતો ને બધા તને ઉપાડી લેશે, ત્યાં સુધી એને એવું કીધું કે એટલે મારા પપ્પાએ આવું પગલું ભર્યું. અત્યારે બધી ધાકધમકીથી બધી પ્રોપર્ટી અમે લઈ લીધી છે. અમારા પાસે રહેવાનું મકાન પણ નથી. અમે સૌર ઉપર વિશ્વાસ રાખીએ છીએ ને બધું એના પર મૂકીએ છીએ. અમે કરોડોની રકમની વસૂલાત મામલે પઠાણી ઉઘરાણી કરવા અને ધાકધમકી આપવા મામલે ભાજપના નેતા સામે ફરિયાદ તો દાખલ થઈ છે. હવે અન્ય આરોપીઓની જેમ જ પોલીસ ભાજપના નેતા ઉપર હાથ નાખી ધરપકડ કરશે કે કેમ તે જોવાનું રહ્યું. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે અનિરુદ્ધ નકુમ, વીટીવી ન્યૂઝ. અમરેલીના રાજુલા તાલુકાના ડુંગર ગામના દલિત યુવકના થયેલા કસ્ટોડિયલ ડેથનો મામલો શાંત પડવાનું નામ નથી લેતો. દલિત યુવકની જેલમાં સાથી કેદી દ્વારા થયેલ ક્રૂરતાપૂર્વકની હત્યાથી દલિત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. એક તરફ અમરેલી દલિત સમાજને પોલીસ તંત્ર પાસેથી સુરક્ષાનો ભરોસો ઉઠી ગયો છે, તો બીજી તરફ હિન્દુ ધર્મમાંથી પણ શ્રદ્ધા ઉઠી ગઈ છે. માત્ર કહેવા ખાતર જ હિન્દુ કહેવું તે આ સમાજને સ્વીકારે નથી, અને એટલે જ મૃતકના પરિવારજનો સાથે દલિત સમાજ અન્ય 200 લોકોએ હિન્દુ ધર્મનો બહિષ્કાર કરી દીધો હતો. દલિત સમાજના 200 લોકોએ બૌદ્ધ ધર્મ માટે અંગીકાર કરવા માટે ફોર્મ ભરવાની વિધિ પણ પૂર્ણ કરી લીધી છે, જેમાં એક ડગલું આગળ માનતા દલિત સમાજે હિન્દુ ધર્મના દેવી દેવતાઓની છબીઓ પણ દેવી ડેમમાં પધરાવી દીધી છે. 200 પરિવારે બૌદ્ધ ધર્મ અંગીકાર કરેલ છે અને અમરેલી જિલ્લામાં દલિતો ઉપર થતા અત્યાચારના વિરોધમાં દલિતોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરીને હિન્દુ ધર્મનો ત્યાગ કરેલો છે. કેટલા પરિવારોએ હિન્દુ ધર્મનો ત્યાગ કર્યો છે, હવે એને હિન્દુ દેવી દેવતાના ફોટાની કોઈ જરૂરિયાત રહેતી નથી. એટલે એમને એમના માન સન્માન સાથે એમને અહીંયા ઠેબી ડેમમાં જળમાં અર્પણ કરી અને એમને અમારા ઘરમાંથી છૂટા કરી અને હિન્દુ ધર્મમાં રહ્યા છે ત્યાં સુધી અમે જે ભોગ બન્યા છીએ દેવી દેવતાઓને કારણે એનો અમે સન્માનપૂર્વક ત્યાગ કરી અને હિન્દુ ધર્મનો ત્યાગ કરીએ છીએ. જુનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં આજે વિદ્યાર્થીઓએ મેથ્સના પેપરમાં 0 માર્ક્સ આવતા તંત્ર સામે હોબાળો મચાવ્યો હતો. યુનિવર્સિટીની બહાર વિદ્યાર્થીઓ ધરણા પર ઉતરી જતા યુનિવર્સિટીના સંચાલકોએ પોલીસ બોલાવવી પડી હતી. વિદ્યાર્થીઓ મુજબ એમને ફી ભરીને રિએસેસમેન્ટ કરવાની પણ માંગ કરી હતી, પણ સંચાલકોએ એનો પણ જવાબ ન આપતા હોબાળો કર્યો હતો. ત્યારે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે વિદ્યાર્થીઓની અમુક માંગણીઓ ગેરવાજબી છે અને રીએસેસમેન્ટ કરેલી કોપીઓ 15 દિવસમાં આવી જશે, પણ ગેરવાજબી માંગણીની યુનિવર્સિટી દ્વારા ક્યારેય સંતોષવામાં નહીં આવે
એવું જણાવ્યું હતું. તો ગુડલક વિલિયા અને સનઘી ક્લબના નામે કરોડોની છેતરપિંડી આચરનાર કૌભાંડ રમણ કપૂરની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરાઈ છે. રમણ કપૂરના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રમણ કપૂરના રિમાન્ડ દરમિયાન વધુ વિગતો સામે આવે તેવી શક્યતા લાગી છે. ગુડલક વિલા અને સનઘી ક્લબના નામે કરોડોની છેતરપિંડી આચરનાર રમણ કપૂરની ધરપકડ થઈ છે. પોલીસે વધુ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી સામે આરોપીને કોર્ટમાં રજૂ કરશે. સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં 100% સેટિસ્ફેક્શન એમ પણ નહીં રાખી શકો. 1200 માંથી આજની તારીખમાં 200 કસ્ટમરનું કમ્પ્લેન્ટ સીધી એક જ વસ્તુ દર્શાવે છે કે આજની તારીખમાં પણ બાકીના 1000 કસ્ટમરને અમારા ઉપર વિશ્વાસ છે કે અમે લોકોને આગળ પણ સર્વિસ આપશું. અને જ્યાં સુધી જે 200 કસ્ટમરે કમ્પ્લેન્ટ કરી છે, મારી કોશિશ એ રહેશે કે જ્યાં સુધી હું અમદાવાદમાં છું, અહીંયા હું રિમાન્ડ ઉપર હવે કેટલા દિવસના રિમાન્ડ મળશે મને ખબર નથી, પણ હું એ કસ્ટમર્સથી મળવાની કોર્ટના થ્રુ પરમિશન થ્રુ એ કસ્ટમરથી મળવાની કોશિશ પણ કરીશ. અને 200 કસ્ટમરને પણ આ દિવાળીની અંદર આપણે હોલિડે આપવાની કોશિશ કરશું. આ હોલિડે પેકેજીસ આપતી એક કંપની હતી જે એપ્રિલ મહિનામાં બંધ કરીને ભાગી ગયેલા હતા. ટોટલ હાલ સુધી 250 જેટલા મેમ્બર્સ જે ભોગ બનનાર છે આપણી પાસે એના સાહિત્ય તરીકે આવી ચૂક્યા છે અને 2 કરોડ 60 લાખ રૂપિયાનું સીટિંગ બહાર આવ્યું છે. તો સમાચારો બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો વીટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.